ભલે ગમે તેમ થઈ જાય પણ ગુરુવારે ભીમ એકાદશીના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક, તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે. આવનારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. પછી ભલે તમે વ્રત પૂજા પાઠ કરો કે ન કરો, પરંતુ ચૂપચાપ એક શાક ખાઈ લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. ભલે વ્રત તોડી નાખજો, પરંતુ ભાઈઓ તથા બહેનો, આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ફક્ત ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીઓમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી એટલું બધું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. તમારા ઘરે સોનાનો સૂરજ ઉગશે. પિતૃદોષ, રાહુ દોષ, કાલ્પસર્પ દોષ, બધા દોષ દૂર થઈ જશે. ભક્તો, 25 જૂન જેઠ ગુરુવારે નિર્જલા ભીમ એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર છે. આ એકાદશી સામાન્ય એકાદશી નથી, કારણ કે આ વર્ષની સૌથી મોટી એકાદશી છે. આ દિવસે બધા ભક્તો નિર્જલા ભીમ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા અને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ માટે રાખે છે. અને વ્રત દરમિયાન જે પણ માતાઓ બહેનો આ ગુપ્ત વસ્તુ ખાઈ લે છે, તો જીવનના દરેક કષ્ટ અને દુઃખ સમાપ્ત થઈ જાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. ભક્તો, નિર્જલા એકાદશીનો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ પોતે ભગવાન શ્રી વિષ્ણુનો અતિ પ્રિય દિવસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી જીવનના અસાધ્ય કષ્ટો પણ દૂર થાય છે તથા અક્ષય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાળુઓ આ દિવસે સ્નાન, વ્રત અને પૂજા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને તેમની પાસે પોતાના પરિવારની સુખ શાંતિની કામના કરે છે. તો ભક્તો, તમે પણ લક્ષ્મીજીને દિલથી માનતા હોય તો મારા ઘરે પધારો માં લક્ષ્મી અવશ્ય લખો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરો. અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર સવારે 108 વાર જરૂર જાપ કરો અને કોમેન્ટમાં એક વાર જરૂરથી લખો. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે કરવામાં આવેલી પૂજા, જપ અને દાનનું ફળ સામાન્ય દિવસો કરતાં હજારો ગણું વધારે મળે છે. ભગવાન વિષ્ણુની સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી વ્યક્તિના જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે અને પુણ્યમાં અનંત ગણી વૃદ્ધિ થાય છે. ખાસ કરીને તે લોકો જેમને સંતાન સુખ, વૈવાહિક સુખ કે ધન સંપત્તિની ઈચ્છા હોય, તેમના માટે આ વ્રત ખૂબ જ લાભદાયી છે. આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના મોટામાં મોટા પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. આની સાથે જ જો કોઈ વ્યક્તિ નિર્જલા ભીમ એકાદશીનું વ્રત રાખવાની સાથે સાથે જો કોઈ આ વિશેષ વસ્તુ ખાઈ લે છે, તો તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપોઆપ આવવા લાગે છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મમાં એકાદશીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેમાં પણ જેઠ સુદ ગુરુવારની આ એકાદશીનું મહત્ત્વ અનંત ગણું છે. આ દિવસ આધ્યાત્મિક સાધના, દાન અને વ્રતની પૂર્ણાહુતિ માટે શ્રેષ્ઠ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે. એકાદશીના દિવસે એક માટલું ભગવાન વિષ્ણુનું નામ લઈને તે ગરીબ પરિવારને દાન આપવાનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દાનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ નિયમોનું પાલન કરનારા શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના વ્રતનું ઉજવણું કરીને પૂર્ણાહુતિ કરે છે. પૌરાણિક કથા અનુસાર પાંડવોમાં બીજા ભાઈ ભીમસેન ખાવાના ખૂબ જ શોખીન હતા અને તેમનાથી ભૂખ્યા બિલકુલ નહોતું રહેવાતું. જ્યારે મહર્ષિ વેદવ્યાસજીએ પાંડવોને વર્ષની બધી જ એકાદશીઓનું વ્રત કરવા કહ્યું, ત્યારે ભીમે ચિંતિત થઈને કહ્યું, હે પિતામહ, મારા પેટમાં વૃક નામની અગ્નિ છે, જેના કારણે હું એક દિવસ પણ ભૂખ્યો રહી શકતો નથી. તો હું આ બધી એકાદશીઓનું વ્રત કેવી રીતે કરું? ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ ભીમસેનને એક અદ્ભુત ઉપાય બતાવતા કહ્યું, ભીમ, તું ચિંતા ના કર. જો તું વર્ષની બધી એકાદશી નથી કરી શકતો, તો જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એક જ એકાદશીનું વ્રત કર. આ દિવસે
અન્ન તો શું, પાણીનું એક ટીપું પણ ગ્રહણ કર્યા વગર એટલે કે નિર્જળા રહીને વ્રત રાખવાનું હોય છે. જો તું આ એક જ નિર્જલા એકાદશીનું વ્રત સાચી શ્રદ્ધાથી કરી લઈશ તો તને વર્ષની તમામ 24 એકાદશીઓનું પુણ્ય એક સાથે મળી જશે અને તારા બધા જ પાપો નષ્ટ થઈ જશે તથા અંતે તને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે. વેદવ્યાસજીની વાત સાંભળીને ભીમસેને ભારે મુશ્કેલી છતાં આ કઠિન વ્રત કરવા માટે તૈયાર થઈ ગયા. તેમને જેઠ સુદ એકાદશીએ પાણી પીધા વગર નિર્જળા ઉપવાસ કર્યો અને ભગવાન વિષ્ણુની પરમ ભક્તિ કરી. બીજા દિવસે એટલે કે બારસના દિવસે તેમણે બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપીને પોતાના વ્રતના પારણા કર્યા. ભીમસેનની આ અદ્ભુત ભક્તિ અને કઠિન સાધના જોઈને ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને તેમને અક્ષય સુખ સમૃદ્ધિનું વરદાન આપ્યું. ત્યારથી જ આ એકાદશીનું નામ ભીમ અગિયારસ અથવા નિર્જલા ભીમ એકાદશી પડ્યું. જે કોઈ મનુષ્ય આ પવિત્ર એકાદશીએ સાચા હૃદયથી ભગવાન વિષ્ણુની પૂજા અને દાન કરે છે તેના જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. જો અહીં સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો તમારી કુળદેવીનું નામ કોમેન્ટમાં જરૂર લખો જેથી તેમની કૃપા કાયમ માટે તમારા પર રહે. ભક્તો, નિર્જલા ભીમ એકાદશીની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જ જોઈએ. ભક્તો, 25 જૂન ગુરુવારે નિર્જલા ભીમ એકાદશીના દિવસે જે લોકોના ઘરોમાં આ 3 વસ્તુ ખાવા કે બનાવવામાં આવે છે તેમના ઘરમાં આખા વર્ષ દરમિયાન ધન દોલતનો વરસાદ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બનેલી રહે છે. જી હા ભક્તો, આ એકાદશી પૂરા 71 વર્ષો પછી એક અત્યંત દુર્લભ સંયોગમાં આવી રહી છે. ભક્તો, આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં આ એકાદશીને સર્વ સુખ પ્રદાયની એટલે કે બધા સુખો આપનારી અને મોક્ષ આપનારી એકાદશી કહેવામાં આવી છે. ભક્તો, નિર્જલા ભીમ એકાદશીનું વ્રત જે પણ કરે છે તેને ધન ધાન્ય ઐશ્વર્ય અને સાથે જ માનસિક શાંતિથી લઈને સીધા વૈકુંઠ ધામ સુધી બધું જ પ્રાપ્ત થતું જાય છે. એટલા માટે ભક્તો, આ શુભ સમયમાં એટલે કે 25 જૂન ગુરુવારે નિર્જલા ભીમ એકાદશી પર ભલે કંઈ ન ખાતા પરંતુ આ એક વસ્તુ ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં એટલી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. જી હા ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે 25 જૂન ગુરુવારે નિર્જલા ભીમ એકાદશી પર એવો ખોરાક ભૂલથી પણ ન બનાવતા અને ન ખાતા, નહીં તો આખું પરિવાર પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણો કે ગુરુવારે નિર્જલા ભીમ એકાદશી પર એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે ગુરુવારે નિર્જલા ભીમ એકાદશી પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીંતર બરબાદ થતાં વાર નહીં લાગે. કારણ કે ભક્તો, એકાદશીનો આ દિવસ વિશેષ રૂપે વ્રત ઉપવાસ દાન પુણ્ય અને ધ્યાન સાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. એટલા માટે ભક્તો, ગુરુવારે નિર્જલા ભીમ એકાદશીના દિવસે તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ. જે પણ વ્યક્તિ આ દિવસે 5 કામોને કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ કાર્યો થાય છે માતા લક્ષ્મી આવા ઘરમાંથી હંમેશા માટે ચાલ્યા જાય છે. ભક્તો, સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે ગુરુવારે નિર્જલા ભીમ એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી લો છો તો તમારા ઘરમાં ક્યારેય ધન દોલતની અછત નહીં થાય. હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવતો રહેશે. ધન પ્રાપ્તિના બધા રસ્તા ખોલી જશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો, વિડીયોને ક્યારેય પણ અડધો અધૂરો ન છોડતા. કેટલાક લોકો વિડીયોને કાપીને જુએ છે અને પછી કહે છે કે ગુરુજી, અમને સફળતા કેમ નથી મળી રહી.
તો જો તમે સાચે જ ઈચ્છો છો કે જીવનમાં સફળતા હાંસિલ થાય તો વિડીયોને પૂરો જુઓ, કારણ કે જ્યાં સુધી તમે પૂરો નહીં સમજો ત્યાં સુધી પૂરી માહિતી પ્રાપ્ત નહીં થાય. એટલા માટે ભક્તો વિડીયોને ધ્યાનથી અને પૂરી રીતે જુઓ. વાલા ભક્તો, નિર્જલા ભીમ એકાદશીના દિવસે આ એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો, પછી તમને કરોડપતિ બનતા ખુદ વિધાતા પણ નહીં રોકી શકે. કારણ કે ભક્તો, 71 વર્ષો પછી એકાદશી આવા દુર્લભ સંયોગમાં આવી રહી છે અને આ એકાદશી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે પાવનકારી માનવામાં આવી રહી છે. ભક્તો, આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતો. મતલબ કે જે પણ તમે આ દિવસે કરો છો તે સદાય અક્ષય ફળદાયી જ હોય છે. એટલા માટે આ દિવસ એટલો ખાસ છે કે તેને કોઈ પણ કિંમતે છોડવો ન જોઈએ. ભક્તો, તમારે ગુરુવારે નિર્જલા ભીમ એકાદશી પર વ્રત જરૂર કરવું જોઈએ. સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જ જોઈએ. અને એક વિશેષ ઉપાય જે તમે વિડીયોના અંતમાં જણાવવા જઈ રહ્યા છીએ તેને તો તમારે જરૂર કરવો જ જોઈએ. અને સાથે ભક્તો, આ દિવસે વ્રત કથા અને સત્યનારાયણ ભગવાનની કથા પણ અવશ્ય સાંભળવી જ જોઈએ. તો ચાલો ભક્તો, સૌથી પહેલાં તમને નિર્જલા ભીમ એકાદશીની થોડી માહિતી આપી દઈએ. ભક્તો, આ વખતે એકાદશીને લઈને લોકોના મનમાં ખૂબ જ ભ્રમ છે કે આ વ્રત ક્યારે રાખવું, પૂજાપાઠ કેવી રીતે કરવો, શુભ મુહૂર્ત શું રહેશે, શું ખાવાનું છે અને શું નથી ખાવાનું. આ વિડીયોમાં અમે તમારું બધું જ કન્ફ્યુઝન દૂર કરીશું. બસ આપને વિનંતી છે કે આ વિડીયોને પૂરો જરૂર જુઓ, કારણ કે પૂરી માહિતી ત્યારે જ મળશે જ્યારે તમે ધ્યાનથી અંત સુધી જોશો. ખૂબ બધા ભક્તોના પ્રશ્નો પણ આવી રહ્યા છે કે ગુરુજી, શું અમે એકાદશીના દિવસે ભાત ચોખા ખાઈ શકીએ કે નહીં? અથવા જે લોકો પહેલીવાર વ્રત કરી રહ્યા છે તે આ દિવસે વ્રત કરી શકે કે નહીં? આ બધા જ સવાલોના જવાબ પણ અમે આજે આ વિડીયોમાં તમને આપવાના છીએ. અને સૌથી જરૂરી વાત તે કઈ વસ્તુ છે જે તમારે 25 જૂન ગુરુવારે ભીમ એકાદશીના દિવસે જરૂર ખાવી જોઈએ. કારણ કે જો તમે આ વસ્તુ ખાવ છો તો તમને ધનવાન બનતા વિધાતા પણ તમને નહીં રોકી શકે. ભક્તો, આ એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી છે. અને આ રાત્રે તમારે તુલસીના છોડમાં એક વસ્તુ જરૂર બાંધી દેવાની છે. જો તમે એવું કરો છો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં, તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જાય છે. ભક્તો, એટલા માટે ફરીથી કહી રહ્યા છીએ, વિડીયોને પૂરો જ જુઓ. તો ચાલો ભક્તો, હવે જાણી લઈએ કે નિર્જલા ભીમ એકાદશીની સાચી તારીખ અને મુહૂર્ત શું રહેવાના છે. ભક્તો, હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષની નિર્જલા ભીમ એકાદશી 25 જૂન જેઠ સુદ ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. ઉદયા તિથિ અનુસાર વ્રત, સ્નાન અને દાનવાળી આ પરમ પવિત્ર એકાદશી 25 જૂન જેઠ સુદ ગુરુવારના રોજ જ મનાવવામાં આવશે. આ દિવસે વિષ્ણુ પૂજા કરવાથી માનસિક તણાવ દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તો ભક્તો, વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને એક લાઈક કરીને નીચે કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને ઓમ લક્ષ્મી માતાએ નમઃ જરૂરથી લખો. તો ચાલો ભક્તો, સૌથી પહેલાં નિર્જલા ભીમ એકાદશીની સરળ પૂજન વિધિ જાણી લઈએ. વાલા ભક્તો, આ દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ પીળા વસ્ત્રો ધારણ કરો અને મનમાં ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીનું સ્મરણ કરો. પૂજાના સ્થાનને સાફ કરીને ત્યાં એક ચોકી પર પીળું કપડું પાથરો. તેના પર ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ કે લાડુ ગોપાલ અને માતા લક્ષ્મીની તસવીર કે પ્રતિમા સ્થાપિત કરો અને દીવો પ્રગટાવો. ત્યાં ગંગાજળ છાંટીને પૂજા આરંભ કરો. ત્યારબાદ હળદર, ચોખા, ફૂલ, તુલસીદળ, અક્ષત અને ધૂપ દીપ અર્પિત કરો. ભગવાન વિષ્ણુને તુલસી અને માતા લક્ષ્મીને કમળનું ફૂલ જરૂર અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાનને કોઈ ભોગ ના ધરાવો, કારણ કે નિર્જલા ભીમ એકાદશી છે. પણ ભાવ જરૂર આપો અને અંતમાં આરતી કરો.
પૂજા પછી દીપદાન કરો અને જરૂરિયાતમંદોને દાન આપો. આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી સુખ, શાંતિ અને અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે. તો ચાલો ભક્તો હવે આગળ વધીએ અને જાણીએ કે નિર્જલા ભીમ એકાદશી પર તે કઈ વસ્તુ છે જે તમારે ખાઈ લેવા માત્રથી જીવનમાં ચમત્કારી બદલાવ આવી શકે છે. ભક્તો, ગુરુવારે ભીમ એકાદશીના દિવસે તમારે ખાસ કાર્યો જરૂર કરવા જોઈએ જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને તમારા જીવનમાંથી દરેક સંકટને દૂર કરે છે. તો ભક્તો, હવે જાણીએ કે આ એકાદશી પર એવું શું વસ્તુ છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ. આનાથી તમારા જીવનમાં બધું જ તમારા પક્ષમાં થવા લાગશે. તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે, તમારા બાળકોનું જીવન મંગલમય બને અને ક્યારે પણ કોઈ કષ્ટ કે અડચણ ન આવે. એટલા માટે દરેક માતા પિતા આ એક વિશેષ વસ્તુનું સેવન નિર્જલા ભીમ એકાદશીના દિવસે જરૂર કરી લેવું જ જોઈએ. સાથે જ ભક્તો, કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારે ઘરમાં ભૂલથી પણ ના બનાવવી જોઈએ. આવો જાણીએ તેના વિશે. તો ભક્તો, આ નિર્જલા ભીમ એકાદશીની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે દ્રાક્ષ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને દુર્લભ એકાદશી પર દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની અછત થતી નથી. આ પવિત્ર દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ સમાયેલા હોય છે. એટલા માટે ભક્તો, આ વખતે તમે દ્રાક્ષ જરૂર ખાઓ. આ દિવસે તમે બટાકા, શક્કરિયા અને દૂધીનું સિંધવ મીઠા સાથે જીરું અને લીલા મરચાં નાખીને બનાવી શકો છો. આ દિવસે રીંગણ, ભીંડા, કોબીજ, તામસિક ગણાતા લસણ, ડુંગળી અને કોઈપણ લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી કે ચોળાઈ ભૂલથી પણ ન ખાવા જોઈએ. ખાસ નોંધ, જો તમે આ વ્રત પૂરા નિયમ સાથે નેજડા પાણી પીધા વગર રાખતા હોય તો આખો દિવસ કંઈ પણ ખાવા પીવાનું હોતું નથી. પરંતુ જે ભક્તો એકટાણું કે ફળાહાર કરીને વ્રત રાખે છે અથવા ઘરના બાકીના સભ્યો માટે ફરાળી રસોઈ બનાવતા હોય છે, તેમના માટે ઉપર જણાવેલ સાત્વિક શાક જ શ્રેષ્ઠ છે. સાથે સાથે જો તમે આ દિવસે શેરડી કે ગોળનું સેવન કરી લો છો તો તમારા જીવનમાં ધનનો વરસાદ થતો રહે છે. સાથે જ નિર્જલા ભીમ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પિત જરૂર કરો. સાથે મખના પણ માતા લક્ષ્મીને જરૂર ચડાવો. જે રીતે માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ પ્રકારે મખનાની ઉત્પત્તિ પણ જળ તત્વથી માનવામાં આવે છે. અને ભક્તો, મખના પણ કમળના છોડમાંથી પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખના બંને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે મખનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરો છો તો તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. ભક્તો, શાસ્ત્ર કહે છે કે આ પવિત્ર એકાદશીની પૂજામાં જે પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુને દૂધ અને ચોખાની ખીર અર્પિત કરે છે તે ક્યારેય દરિદ્ર નથી હોતો, બલ્કિ એવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. અને જે વ્યક્તિ નિર્જલા ભીમ એકાદશીના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તેના ગ્રહ નક્ષત્ર સુધરી જાય છે અને તે વ્યક્તિને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. માતા રાણીને અર્પણ કરીને તે જ પ્રસાદ સ્વરૂપ ખીરને આખા પરિવારને જરૂર ખવડાવો. ભક્તો, આનાથી તમારા ઘરમાં તમારા જીવનના બંધ ભાગ્યના તાળા ખુલી જાય છે. ધન, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય તમારા જીવનમાં સ્થાયી રૂપે આવી જાય છે. ભક્તો, તમે નિર્જલા ઉપવાસ કર્યો હોય તો ભગવાન કે માતાને અથવા પોતે પણ ગ્રહણ કંઈ ન કરવું જોઈએ. આની સાથે જ ભક્તો, આ પવિત્ર નિર્જલા એકાદશી પર કયું શાક ખાવું જોઈએ અને કયું ન ખાવું જોઈએ તેના નિયમો પણ ખૂબ જ કડક છે, જે દરેક ભક્તે જાણવા જરૂરી છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભૂલથી પણ રીંગણનું શાક બિલકુલ ન બનાવો અને ન ખાઓ, કારણ કે એકાદશી પર રીંગણ ખાવું તે ઘોર પાપ માનવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસાની શરૂઆત હોવાથી આ દિવસે પાલક, મેથી કે કોઈપણ લીલા પાંદડાવાળા શાકભાજી પણ ન ખાવા જોઈએ.
તેનાથી વ્રત ખંડિત થાય છે અને કુંડળીમાં દોષ લાગે છે. વ્રત દરમિયાન જો તમારે શાક ખાવું જ હોય તો ફળાહાર કરવો અવશ્ય છે. તો તમે બટાકા, શક્કરિયા અથવા દૂધીનું પવિત્ર સેંધવ નમક નાખીને બનાવી શકો છો. એકાદશીના વ્રત દરમિયાન આવી સાત્વિક વસ્તુ ખાવાથી જ પ્રભુના પૂર્ણ કૃપા મળે છે. સાથે જ આ એકાદશી પર ખાટી વસ્તુઓ બિલકુલ ના ખાઓ, કારણ કે એવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. ભક્તો, આ દિવસે પેકિંગવાળી લસ્સી કે જ્યુસ પીવાથી બચો. આમાં કેમિકલ ભરેલા હોય છે જે તમારા વ્રતને તોડી શકે છે. જ્યારે પણ તમે ફળોનો રસ પીવો તો તેમાં ના તો મીઠું નાખો ના બરફ નાખો, કારણ કે આનાથી વ્રત તૂટી શકે છે. કોઈ પણ મિલાવટ વગરનો સાદા ફળોનો રસ પીવો ત્યારે તમારું વ્રત પૂર્ણ અને સફળ થાય છે. ભક્તો, હવે જાણીએ તે વસ્તુ જે તમારે એકાદશીમાં ના બનાવવી જોઈએ, નહીં તો આખો ઘર પરિવાર બરબાદ થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનો ક્રોધનો તમારા ઘર પર બની શકે છે. શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે આ પવિત્ર દિવસે લસણ ડુંગળીનું ખાવાનું ક્યારેય પણ ન બનાવો અને ન ખાઓ, કારણ કે આ દિવસે સાક્ષાત ભગવાન વિષ્ણુ એટલે કે શ્રીહરિની પૂજા થાય છે અને આ વખતની એકાદશી પર અદ્ભુત પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે જે ભક્તો આ દિવસોમાં લસણ ડુંગળીનું સેવન કરે છે તેમના ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે અને ભગવાન શનિ નારાજ થઈ જાય છે. અને જ્યાં રાહુ કેતુનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુની કૃપા નથી વરસતી. સાથે જ આ દિવસે તમારે સાધારણ ભાત ચોખા પણ બિલકુલ ન ખાવા જોઈએ. જ્યારે ભગવાનને ખીરનો ભોગ લગાવવામાં આવે તો તેમાં સાબુદાણાની ખીર અથવા મખનાની ખીર જરૂર બનાવો અને અર્પિત કરો. બાકી સાધારણ દિવસોમાં ચોખા, લસણ, ડુંગળીનું સેવન થઈ શકે છે, પણ નિર્જલા ભીમ એકાદશીના દિવસે તેનાથી દૂર રહો. નાના બાળકો પણ ભૂલ કરી શકે છે, કારણ કે બજારની પેકિંગવાળી વસ્તુઓ, ચિપ્સ, કુરકુરેમાં પણ લસણ ડુંગળી મળી જાય છે. તો આ દિવસથી પૂર્ણ રૂપે બચવું જ શ્રેષ્ઠ છે. કારણ કે ભક્તો, જરા વિચારો, શું તમે આ વિશેષ દિવસ પર રાહુ કેતુને પોતાના ઘરે બોલાવશો કે શ્રીહરિ વિષ્ણુને અને માતા લક્ષ્મીને? તો જાણી જોઈને પોતાના ઘરને બરબાદ ન કરો. આ દિવસે શું કરવું? ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવા માટે આ દિવસે પીળા રંગની વસ્તુ જરૂર બનાવો, જેમ કે કઢી પકોડા, પીળો હલવો, પીળી ખીર વગેરે, કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણનું પ્રતીક માનવામાં આવે છે, જે ધન, વૈભવ અને સૌભાગ્યનો સૂચક છે. ભક્તો, આ દિવસે પોતાના વડીલોના ચરણ જરૂર સ્પર્શ કરો. તેમના આશીર્વાદ લેવા ખૂબ જ ફળદાયી હોય છે. અને ધ્યાન રાખો, સ્ત્રીનું અપમાન ન કરો, કારણ કે માં લક્ષ્મી ખુદ સ્ત્રી સ્વરૂપમાં હોય છે. તેમનું અપમાન સીધું લક્ષ્મી માતાનું અપમાન હોય છે. કોઈની બુરાઈ કે ચાડી ચુગલી ના કરો. આ દિવસ શાંતિ અને ભક્તિનો હોય છે. અને એક ખૂબ જ જરૂરી વાત, જો તમે આ દિવસે કોઈ ભિખારી, સંત કે કન્યા તમારા દ્વાર પર કંઈક માગવા આવે તો તેને ખાલી હાથે બિલકુલ પણ ના પાછા વાળતા, કારણ કે શાસ્ત્રો અનુસાર એકાદશીમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સ્વયં ધરતી પર ભ્રમણ કરે છે અને કોઈ પણ રૂપમાં તમારા દરવાજા સુધી આવી શકે છે. ખાસ કરીને કન્યાઓને મીઠાઈ જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મી કન્યા રૂપમાં અત્યંત પ્રસન્ન થાય છે. જો તમે કન્યાનું અપમાન કરો છો તો લક્ષ્મી નારાયણજીના કોપનો સામનો કરવો પડી શકે છે. ભક્તો, આગળની માહિતી આપતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો. ભક્તો, નિર્જલા ભીમ એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે જો તમે તુલસી મૈયા સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો છો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત થઈ જાય છે. આજે અમે તમને આ ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં સાફ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ તુલસી માતા સાથે જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેને જાણવા અને અપનાવવા ખૂબ જ જરૂરી છે.
ભક્તો, જો તમે તમારા પરિવારની ખુશહાલી, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો નિર્જલા ભીમ એકાદશી પર તુલસી મૈયાને ચૂંદડી જરૂર ચઢાવો. એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા તમારા ઉપર, તમારા જીવનમાં વરસે છે. પરંતુ અવારનવાર લોકો અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે. જેમ કે કેટલાય લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ તો લગાવી લે છે, પરંતુ તેને ચૂંદડી ક્યારેય નથી ઓઢાડતા. યાદ રાખો, તુલસી માતાને ચૂંદડી અર્પણ કરવી એક ખૂબ જ શુભ કાર્ય છે. આનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભક્તો, ધ્યાન રાખો કે તુલસીની પાસે ક્યારેય કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ન રાખો. ત્યાં હંમેશા સાફ સફાઈ બનેલી રહેવી જોઈએ. સાથે જ તુલસીની પાસે ક્યારેય પણ કટુ કે કડવા શબ્દો ન બોલવા જોઈએ, નહીં તો તુલસી મૈયા નારાજ થઈ જાય છે. હવે જાણો તે ખાસ ઉપાય વિશે, જેને નિર્જલા ભીમ એકાદશી પર કરવો જ જોઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના છોડમાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટીને દાટી દો અથવા કુંડા પાસે રાખી દો. આનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. કારણ કે તુલસી મૈયા હરિપ્રિયા છે, તેથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. આ સિવાય તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ અર્પિત કરો. આનાથી જીવનમાં સૌભાગ્ય બનેલું રહે છે. તો ભક્તો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય માં લક્ષ્મી જરૂરથી લખો. ધન્યવાદ ભક્તો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.